નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓ વિશે વાત કરવાના છે, કેમ કે આજના દિવસે શેર બજારમાં તે લિસ્ટ થયું અને જે પણ લોકોને આ આઈપીઓ લાગ્યો છે તેમની ખુશીનો પાર નથી, કેમ કે પહેલા જ દિવસે એમના રૂપિયા ડબલ થઈ ગયા છે. તો હવે આ આઈપીઓ લિસ્ટ થયા પછી જો તમારે શું કરવું જોઈએ? આ શેર રોકી રાખવા જોઈએ આગળ કે પછી પ્રોફિટ બુક કરીને નીકળી જવું જોઈએ? તેના વિશે એક્સપર્ટ શું જણાવી રહ્યા છે અને શું સલાહ આપે છે રોકાણકારોને, એ વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને મિત્રો, જો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાવી દેજો. મિત્રો, વાત કરીએ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો. સબસ્ક્રિપ્શન બાદ કંપનીના શેરોનું લિસ્ટિંગ આજે એટલે કે 16મી સપ્ટેમ્બરે થઈ ગયું છે. ગ્રે માર્કેટમાં આઈપીઓનો ચાર્મ બહુ જ હજુ પણ અકબંધ છે અને આ અંતર્ગત લિસ્ટિંગ પર રોકાણકારોના પૈસા ડબલ થઈ ગયા છે. નિષ્ણાતો પણ આ આઈપીઓને લઈને ખૂબ જ તેજીમાં છે. તેઓ કહે છે કે લિસ્ટિંગ પર જ રોકાણકારોના પૈસા ડબલ થઈ શકે છે. પછી વાત કરીએ કે આઈપીઓ આજે લિસ્ટ થયો, હવે આગળ આના અંદર શું કરવું એ જોઈએ. તો લિસ્ટિંગ ગેઇન ઉપરાંત વિશ્લેષકોને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં આ કંપની પાસેથી ઊંચી અપેક્ષાઓ છે. મહેતા ઇક્વિટીઝના પ્રશાંત તાપસાએ રૂઢિચુસ્ત રોકાણકારોને સલાહ આપી હતી કે જો લિસ્ટિંગમાં લાભ બજારની અપેક્ષા કરતા વધી જાય તો પ્રોફિટ બુકિંગનો વિકલ્પ પસંદ કરવો. એટલે કે બજારની એક્સપેક્ટેશન ડબલ થવાની છે, એનાથી પણ વધી જાય તો તમારે પ્રોફિટ બુક કરવો જોઈએ. જોકે તાપસે સૂચવ્યું હતું કે લાંબા ગાળાના રોકાણકારો લાંબા ગાળાની વૃદ્ધિ માટે સ્ટોક રાખી શકે છે, કારણ કે કંપનીના સુધારેલા બિઝનેસ મોડલને જોતા સેક્ટર માટેનો દ્રષ્ટિકોણ ખૂબ જ આશાવાદી રહે છે. તાપસે કહ્યું કે અમારું માનવું છે કે હાઉસિંગ સેક્ટરની આગામી 3 થી 4 વર્ષમાં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે. બજાજ હાઉસિંગ આ ક્ષેત્રને લીડ કરવાની તકનો લાભ ઉઠાવી શકે છે. એટલે કે જો તમારે લાંબા ગાળાનું વિચારીને આઈપીઓમાં રોકાણ કરી રાખવું હોય તો તમે રોકાણ કરી શકો છો, કેમ કે આગામી 3 થી 4 વર્ષમાં બજાજની આ હાઉસિંગ કંપની સેક્ટરને લીડ કરી શકે છે. સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટના સેવાની ન્યાતિના જણાવ્યા અનુસાર બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું લિસ્ટિંગ તેની મજબૂત નાણાકીય સ્થિતિ, પ્રતિષ્ઠિત બ્રાન્ડ અને રોકાણકારોના મજબૂત રસને જોતા સંભવિત રીતે બહુ જ સારી થઈ શકે છે. સ્ટોક બોક્સમાં પ્રથમેશ માર્સડેકર સોમવારે સ્ટોક એક્સચેન્જમાં મજબૂત લિસ્ટિંગની અપેક્ષા રાખે છે. તેઓ અપર પ્રાઇસ બેન્ડ કરતા 107 થી વધુ પ્રીમિયમની આશા રાખે છે, પણ 125% પ્રીમિયમે લિસ્ટ થયો અને 135% ક્લોઝ થયો છે આજે આ આઈપીઓ. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આઈપીઓની અનલિસ્ટેડ માર્કેટમાંથી પણ મજબૂત પ્રતિસાદ મળી રહ્યો હતો. 16 સપ્ટેમ્બરે સવારે ગ્રે માર્કેટ પ્રીમિયમ ₹78 ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. તે મુજબ કંપનીના શેર 148 ના ભાવે લિસ્ટ થાય તેવી શક્યતા હતી. જો આમ થાય તો રોકાણકારોને 111% નો જંગી નફો મળે, એટલે કે રોકાણકારોના પૈસા લગભગ બમણા થઈ જાય. બજાજ ગ્રુપની કંપની બજાજ હાઉસિંગ ફાઇનાન્સના 6560 કરોડ રૂપિયાના આઈપીઓને 3.24 લાખ કરોડ બીડ મળી હતી. આ આઈપીઓ લગભગ 64 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. આ હેઠળ રિટેલ રોકાણકારો માટે આરક્ષિત ભાગ 7.04 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદારો માટે લગભગ 209.36 વખત અને એનઆઈઆઈ માટે આરક્ષિત ભાગ 41.51 વખત સબસ્ક્રાઇબ થયો હતો. એટલે કે આઈપીઓમાં જે બીડ થવાની હોય એમાં રેકોર્ડ સેટ કરી દીધો છે કંપનીએ. તો મિત્રો, આ વિડીયોમાં જો તમારે આ બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ લાગ્યો હોય અને તમારે લાંબા ગાળાનું રોકાણ કરવું હોય તો એક્સપર્ટ જણાવી રહ્યા છે કે આ કંપની 3 થી 4 વર્ષમાં સારો એવો નફો કમાવી આપી શકે છે. અને જો તમારે પ્રોફિટ બુક કરવું હોય તો અડધા પૈસે તમે પ્રોફિટ બુક કરી અને બીજા શેર તમે કાયમ માટે રાખી શકો છો, કેમ કે બજાજ ગ્રુપની કંપની આગળ જતા તમને સારો એવો નફો કમાવી આપી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.